તમારો પરિચય? મારો પરિચય સુલતાનભાઈ પ્યાર અલી થારુવાળા, કુંડળ દરવાજા, હતવારા શેરી. હું 3 વર્ષથી આમ તો ઘણી વખત મેં અહીંયા સફાઈ કામદારની ઓફિસે કીધેલું, થઈ જશે જ કરે છે. અત્યારે રોજ અમારે અહીંયા દેવ મંદિરે આવવું, દરગાહે આવવું, બાજુમાં દરગાહ છે, બાજુમાં હનુમાનજીનું મંદિર છે, ત્યાં જવું તો એ બગડતા પૈકી જવાનું. આવડા કોઈ જવાબ દેતા નથી. કરી દઈશું કરે છે, કોઈ સાંભળતા છે જ નહીં. અને હું હતવારા શેરીમાં રહું છું, કાબરા શેરી. તમારો શું પ્રશ્ન છે હવે? પ્રશ્ન આવડો આ ગટર ન કરે ત્યાં સુધી અમે કહો તો અમે અહીંયા પછી બેસી જઈ હોતે. તાળા મારીને ઘર ભેગા થઈ ગયા છે અમારે જનતાથી બી. નિલેશ જાંજરૂકિયા, રહેઠાણ પાટશેરી, બરવાળા નગરપાલિકાનો વહીવટ અંધેરી નગરીના ગંડુ રાજા એવો થઈ ગયો છે. બરવાળા ગામમાં પ્રજા છેલ્લા 1 વર્ષથી જે ભૂગર્ભ ગટર લાઈન છે એની ગંદકી જે બરવાળાના મુખ્ય માર્ગોમાં આવી રહી છે, જેથી પ્રજા એટલી ત્રાહિમામ પોકારી ગઈ છે કે વિસ્તારોમાં નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. બાળકોને શેરીમાં રમવા જવું હોય તો એ પણ જઈ શકતા નથી. રોગચાળાનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે તમામ વિસ્તારોના બાળકો અત્યારે ઝાડા અને ઉલટીના અત્યંત વધારે પ્રમાણમાં એના પ્રમાણ વધી ગયું છે, ભોગ બન્યા છે. એટલી બધી બરવાળાની દયનીય પરિસ્થિતિ થઈ ગઈ છે કે મહેમાનો બરવાળામાં આવવાનું એમને મુશ્કેલ થઈ ગયું છે. સાથે સાથે અત્યારે વેકેશન છે તો વેકેશનમાં ભાણિયા એમને બહેનોને અહીંયા આવવું છે બરવાળામાં, તો એ બરવાળામાં આવવાનું ટાળે છે. એનું ફક્ત ને ફક્ત કારણ હોય તો એ બરવાળાની ગંદકી. બરવાળા નગરપાલિકામાં વિસ્તારોમાં અનેક વાર શાંતિપૂર્વક રજૂઆત કરવામાં આવી, તેમ છતાં બરવાળા નગરપાલિકાના કોઈ અધિકારીઓ એમનું પેટનું પાણી હલતું નથી. અને છેલ્લે અમે એટલા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ કે અત્યારે અમે બરવાળા નગરપાલિકાને અમે અમારા વિસ્તારના અને બરવાળાના નગરજનો દ્વારા બરવાળા નગરપાલિકાને તાળાબંધી કરી છે. અને આ તાળાબંધી અમે ત્યાં સુધી રાખશું કે બરવાળાના આ તમામ વિસ્તારોમાં આ ગંદકીનો કાયમી ઉકેલ નહીં આવે અને આ ગટર લાઈનનો ચોક્કસ સારો એવો ઉકેલ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા નગરપાલિકાના કેમ્પસમાં બેસી રહીશું. અને જો ફરજ પડશે તો આ ગંદકીના જે પાણી છે એ અમે નગરપાલિકામાં અમે એ ઘુસાડશું, જેથી કરી આ અધિકારીઓને ખબર પડે. અને બીજું, બરવાળા નગરપાલિકાનું પાણી જે છે એના અધિકારીઓને અનેક વાર રજૂઆત કરી, તેમ છતાં આવે અને થોડોક સમય માટે એનો નિકાલ કરે અને પછી બીજે દિવસે હતી ને એવી પરિસ્થિતિ થઈ જાય છે. તો આની અમે બરવાળા નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર શ્રી, બોટાદ કલેક્ટર તમામને અમે રજૂઆત કરીએ છીએ કે આ બરવાળા નગરજનોને આનો કાયમી ચોક્કસ ઉકેલ લાવવામાં આવે. આપનો પરિચય? નટવરસિંહ કેસરીજી ચૌહાણ, પાટશેરી, બરવાળા ગેલાસ. અમારા શેરીમાં ગટર લાઈનનું પાણી 24 કલાક બહાર આવે છે અને રોગચાળો થાય છે 100% થાય એવી શક્યતા છે. અને હાલ એવી છે જ નહીં પોઝિશન. પાણી બધાના ઘરમાં ગીર્યા છે, 4 ઘરમાં અત્યારે પાણી પીર્યા. તમારી માંગ શું છે? અમારી માંગ કે આ ગટર હાલે જ નહીં, ગટરમાં પૈસા ખાઈ ગયા અને ગટર લાઈને જ આ બોગસ બનાવી.